લંબાદ વિસ્તારમાં ગરીબ દરબાર ચાની સ્ટોલ પર નજીવી બાબતે લઈને થયેલી તકરાર બાદ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી કડક કાર્યવાહી હાથ ધરી છે। આ વિવાદ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ થતા લિંબાયત પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી। પોલીસે આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી ઘટનાક્રમની સંપૂર્ણ હકીકત બહાર આવી શકે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે કાયદાનું પાલન કરનાર સુરક્ષિત રહેશે અને કાયદો હાથમાં લેનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવામાં નહીં આવે। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તથા માનનીય પોલીસ કમિશનર શ્રી સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારના લુખ્ખા આવારા તત્વોને સાંખી લેવાના નથી। 28 તારીખના રોજ એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ચાની લારી પર અમુક 4-5 જણા લોકો મારામારી કરી રહેલા હતા। લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીને પકડીને જે બીએનએસની કલમ 118 115 ની મારામારી વિગતના ગુના દાખલ કરેલા હતા। આજ રોજ તેમને તે જ જગ્યાએ તે સ્થળ ઉપર એમને મારામારી કરી હતી, તે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું। અને બહુ જ એક નવી વસ્તુ આજે એવી થઈ કે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ ઉપર પુષ્પ નાખીને એમનું સ્વાગત કરવામાં આવેલું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી હતી। આવા લોકોએ શું કહેવાનું? એક બહુ સ્પષ્ટ મેસેજ છે આવા લોકોને, જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો।